જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 255 જેટલા દર્દીઓને તપાસી અને 103 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે, જેમાં એ લોકોના ઓપરેશન કરી અને ફરી પાછા બસ દ્વારા અહીંયા જલારામ મંદિર સુધી મૂકવાની સગવડતાઓ કરવામાં આવે છે. આજ સુધીમાં ઘણા બધા કેમ્પો 353 જેટલા કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલા છે અને જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે. અને આ રીતે પહેલા અને ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દરેક આવતા દર્દીઓને પણ ખાસ એક મેસેજ છે કે તેઓ આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને પોતાના ફોન નંબર લઈને આવે એટલે એમને કોઈ જાતની તકલીફ પડે નહીં, અને એ રીતની સૂચના છે એનું પાલન કરીએ. જય જલારામ. હું રહીશ રફીકભાઈ મૈડા. આજ રોજ અહીં જલારામ મંદિર કેશોદ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલું હતું. જલારામ મંદિર કેશોદ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આવી રીતે આઈ કેમ્પનું આયોજન થાય છે. આ કેમ્પમાં ટોટલ આજે 175 જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવેલી, તેમાંથી 84 જેટલા દર્દીઓને કેશોદ જલારામ મંદિર ખાતેથી રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે ઓપરેશન અર્થે લઈ જવામાં આવેલ છે. આ કેમ્પના ભોજનના મુખ્ય દાતા તરીકે રફીકભાઈ મૈડા MRTVS વાળાએ સેવા આપેલી છે. રફીકભાઈ મૈડા દ્વારા દર વર્ષે તેના પિતાશ્રીની યાદમાં આવી રીતે ભોજનના દાતા તરીકે સેવા આપે છે. અને આ તકે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદના શહેર ભાજપ પ્રમુખ હિરણભાઈ ભોરણિયા તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. કેશોદ ખાતે ટોટલ આજ સુધી 354 જેટલા કેમ્પનું સફળ આયોજન થયેલું છે. તેમાંથી 25,000 કરતાં પણ વધારે દર્દીઓએ ઓપરેશન કરાવી અને સારી દ્રષ્ટિ જલારામ મંદિર કેમ્પ દ્વારા મેળવેલી છે. આવી જ રીતે કેશોદમાં ટોટલ ઘણા બધા દર્દીઓ આવી રીતે આંખની તપાસ કરાવે છે અને સારી એવી સેવા મેળવે છે. અને આવી જ રીતે ભોજનના દાતાઓ જલારામ મંદિર ખાતે આ કેમ્પમાં ભોજનના દાતામાં સેવા આપી અને સહકાર આપે છે.